ઓકે, ગુડ મોર્નિંગ. 12th સાયન્સના વિડિયો લેક્ચરમાં આપણે ફરી વખત પાછા ભેગા થઈ અને આજનો જે ટોપિક છે, જે આપણે ન્યૂ ટોપિક સ્ટાર્ટ કરશું એની ઉપર ધ્યાન દોરી. ડિફરન્શિયલ ઇક્વેશન જે 9મા નંબરનું યુનિટ છે તમારું, એમાં વાત કરી તો આપણે છેલ્લે વેરિયેબલ સેપરેબલ મેથડ પૂરી કરી હતી. કઈ મેથડ? વેરિયેબલ સેપરેબલ. હવે વેરિયેબલ સેપરેબલ આપણે ભણી ગયા તો એની પછીની મેથડ આવે છે નવી, જેનું નામ છે સમપરિમાણીય વિકલ સમીકરણ. તો પહેલા આ જે વિકલ સમીકરણ સોલ્વ કરીને જે આપણે વ્યાપક ઉકેલ મેળવવાનો હોય એ બધી ચર્ચા પહેલા આ સમપરિમાણ નો અર્થ શું થાય છે એ વસ્તુ સમજીએ. સમપરિમાણ નો અર્થ શું થાય છે તો આપણે પહેલા એક ટોપિક માંડી સમપરિમાણીય વિધિ. એને શું કહેવાય ઇંગ્લિશમાં? હોમોજીનિયસ ફંક્શન. હોમોજીનિયસ ફંક્શન કોને કહેવાય? તો હોમોજીનિયસ ફંક્શન જે નામ છે ગુજરાતી એની ઉપરથી ખબર પડી જાય. તમે ઓર્ડર એન્ડ ડિગ્રી ભણી ગયા છો તો ઓર્ડર અને ડિગ્રીને આપણે ગુજરાતીમાં શું કહેવાય? કક્ષા અને પરિમાણ. તો પરિમાણ એટલે ઘાટ છે એની વાત થાય છે. ઘાટમાં આગળ શું લાગે? ઘાટ એટલે પરિમાણ થઈ. આગળ શું શબ્દ યુઝ કર્યો? સમપરિમાણ. એટલે કે સમાન ઘાટ, સમાન પાવર, અને શું કહેવાય? સમપરિમાણ. એટલે કોઈ ફંક્શન લાઈક આ રીતનું હોય, ફંક્શન ઓફ x, y, કોઈ ફંક્શન છે જે અંશ અને છેદમાં આપેલું છે, લાઈક x² પ્લસ xy, x² પ્લસ xy બાય y² પ્લસ xy, લાઈક આ રીતનું કોઈ ફંક્શન આપેલું છે. ઓકે, તો હવે કોઈ ફંક્શન અથવા આમાં આપણે થોડા ચેન્જીસ કરીએ. લાઈક આપણને અહીં આપેલું છે x² પ્લસ xy આપેલું છે, એટલે કે અને જે હું તમને પહેલા સિંગલ પટ્ટીમાં સમજાવું પ્લસ y². ચાલો પહેલા હું તમને એક સિમ્પલ પટ્ટીમાં સમજાવું, પછી અંશ અને છેદ વાળી રકમ જાય. તો આ જે ફંક્શન આપેલું છે એને સમપરિમાણ ક્યારે કહી શકાય? તો જ્યારે વેરિયેબલ તમારા જે પણ હોય 1, 2, 3 જે પણ વેરિયેબલ હોય, આમાં વેરિયેબલ કેટલા છે? 1 અને 2 કયા કયા? x અને y છે. તો વેરિયેબલની પાવર બધા ઘટક માટે સમાન હોય તો એવા સમીકરણને અથવા એવા વિધેયને સમપરિમાણ વિધેય કહેવાય. લાઈક અહીં x ની પાવર કેટલી છે? 2 છે. અહીંયા પ્લસ એટલે એક રિલેશન આવી ગયો આ બંને ઘટક વચ્ચે. તો હવે આની વાત કરીએ તો અહીંયા x ની પાવર 1, અહીં x ની પાવર 1, x ની પાવર 1 અને y ની પાવર 1, બંને ગુણાકારમાં હોય તો 1 ને 1 ટોટલ થઈને પાવર કેટલી થશે? ત્યાં 2 થશે. અહીં કેટલી પાવર આવશે? 2 પાવર આવશે. એટલે આખા સમીકરણની આખા જે ફંક્શન આપેલો હતો એની બધાની પાવર કેટલી આવી? 2. આથી આ જે ઇક્વેશન છે એ સમપરિમાણીય વિધેય છે એમ કહી શકાય. આ જે ફંક્શન છે કેવું છે? સમપરિમાણીય વિધેય છે એમ કહી શકાય. લાઈક બીજું કોઈ જોઈએ એક્ઝામ્પલ? ઓકે, x પ્લસ y². શું આપેલું છે? x પ્લસ y² અથવા x² પ્લસ y² પ્લસ xy છેદમાં આવું આપેલું છે. ઓકે, તો હવે આ સમપરિમાણ છે કે નહીં એ કેમ નક્કી કરશો? સિંગલ પટ્ટીમાં તો હું તમને જોઈન કહી દઉં કે સિંગલ પટ્ટીમાં કોઈ રકમ આપેલી છે, ફંક્શન ઓફ xy x³ પ્લસ 3x²y પ્લસ 3xy² પ્લસ y3. તો જો આની પાવર કેટલી છે? 3 છે. અને 2 ને કેટલી પાવર થઈ ગઈ? 3 પાવર થઈ. અહીં 1 ને 2 કેટલી પાવર થઈ? 3 પાવર થઈ. અહીં 3 પાવર છે. જેવો રિલેશન બદલાય ત્યારે તમારે પાવર ચેક કરવાનો. પછી તમે આ 3 ને 3 6 ને 9 એમ પાવર ચેક કરવાની નથી. પાવર કઈ રીતે ચેક કરવાની? કે જ્યારે કોઈ બે વેરિયેબલ વચ્ચે સંબંધ હોય સરવાળા બાદબાકીનો તો એની સિવાયના ફંક્શનની વાત કરવાની. અહીં બંને ફંક્શન મલ્ટીપ્લિકેશનમાં છે તો એ આપણે ધ્યાનમાં લેવાનું છે. અહીં જે ફંક્શન મલ્ટીપ્લિકેશન છે તો 2 ને 1 3 થઈ જાય. ઓકે, આ 3 ને 3 6 કરવા જવાનું નથી. તો
આ ટાઈપનું ઇક્વેશન હોય તો આ કેવું છે હોમોજીનિયસ છે એ ડિગ્રી કેટલી છે પરિમાણ કેટલી છે કેટલી છે 3 છે પરંતુ જ્યારે અંશ અને છેદમાં આપેલું હોય ત્યારે ખાસ તમારે ફંક્શનને અલગ કઈ રીતના વિચારો તો સિમ્પલ રીતના વિચારી શકાય કે અહીં કેટલી પાવર છે 2 પાવર છે અહીં પણ 2 પાવર છે અહીં કેટલી પાવર છે 1 પાવર છે અહીં પણ 1 પાવર છે એટલે કે અંશની અલગથી પાવર ચેક કરો અને y ની અલગથી પાવર ચેક કરો જો અંશમાં બંનેની પાવર સમાન છે હા તો ઉપરનું જે ઇક્વેશન છે એ હોમોજીનિયસ છે નીચે બંનેની પાવર 1 1 છે તો નીચેનું ઇક્વેશન પણ કેવું છે હોમોજીનિયસ એટલે આ ફંક્શન છે ને આખું એ હોમોજીનિયસ હશે અને જો એમ ચેક ન કરવો હોય અને મેથડ મુજબ ચેક કરવો હોય તો સિમ્પલ x અને y માંથી કોઈ પણ પાવર કોમન કાઢી લો હાઈએસ્ટ પાવર કોમન કાઢવાની છે કેટલી પાવર કોમન કાઢવાની હાઈએસ્ટ ધારો કે હું x નો વર્ગ કોમન કાઢું તો 1 પ્લસ અહીંથી કોમન નો નીકળે એટલે મેં ક્યાં લખી નાખ્યું છેદમાં y ની બાજુમાં x નથી એટલે છેદમાં લખી નાખ્યું કારણ કે x નો વર્ગ અંદર ગુણાશે છે તો આની હારે ગુણાય કે આ બે કેન્સલ થઈ જાય સેમ વસ્તુ નીચે વાત કરી તો x કોમન કાઢીએ અંશ અને છેદમાંથી કોમન કાઢવાનું છે કોમન ઉપર જે કાઢતો હોય એની વસ્તુ નીચે કાઢવાની તો x કેન્સલ થઈ જાય ફંક્શન ઓફ xy ઇઝ ઇક્વલ ટુ x અને શું કહેવાય 1 પ્લસ y બાય x નો સ્ક્વેર નીચે 1 પ્લસ y બાય x એટલે કે ફંક્શન માંથી મેં x કોમન કાઢ્યો તો આખી રકમ તમારી છે જે આખું ફંક્શન હશે e કયા ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું y બાય x ના ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું ઓકે એટલે કે તમે આમ કહી શકો કે ફંક્શન માંથી જ્યારે હું x કોમન કાઢું ધારો કે x ની કોઈ પણ પાવર છે n કોમન કાઢું તો ફંક્શન છે એ આપણું કયા ફોર્મમાં પડી જવું જોઈએ y બાય x માં એટલે કે ખાલી y બાય x માં પછી આવું ન હાલે કે ભાઈ y નો વર્ગ બાય x તો આને y બાય x નો કહેવાય હા y નો વર્ગ બાય x નો વર્ગ હોય તો તમે એને શું લખી શકો y બાય x નો વર્ગ લખી શકો જેમ મેં અહીં લખ્યું તેમ એટલે આખું ફંક્શન y બાય x ના ફોર્મમાં કન્વર્ટ થતું હોય તો એ કયો હશે હોમોજીનિયસ હશે કયો હશે હોમોજીનિયસ હશે હોમોજીનિયસ વિધેય છે લાઈક તમે આ જ વસ્તુ આમાં પણ ચેક કરી શકો તમારો ફંક્શન કે આ ફોર્મેટમાં આવવું જોઈએ જો તમે y કોમન કાઢો છો તો એ કયા ફોર્મમાં આવવું જોઈએ x બાય y ના સ્વરૂપમાં કેમ તમે આનો આ જ એક્ઝામ્પલ લો x² + y² / x + y હવે હું આમાં y કોમન કરું તો y ની હાઈએસ્ટ પાવર શું છે સ્ક્વેર છે એટલે x નો વર્ગ બાય y નો વર્ગ નીચેથી y કોમન કાઢું તો x બાય y + 1 એક y કેન્સલ થાય તો ફંક્શન ઓફ x, y ઇઝ ઇક્વલ ટુ એક y કેન્સલ થઈ જાય તો શું આવ્યું x બાય y હોલ સ્ક્વેર + 1 નીચે x બાય y + 1 ઇઝ ઇક્વલ ટુ y h ઓફ શું આવે x બાય y એટલે કે ફંક્શન કેમાં થયું y h of x, y એટલે ફંક્શન તમારું કેમાં કન્વર્ટ થઈ ગયું x બાય y ના ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું એટલે કે જ્યારે તમે x કોમન કાઢો ત્યારે ફંક્શન તમારું y બાય x માં કન્વર્ટ થતું હોય અને જ્યારે તમે y કોમન કાઢો y ની કોઈ પણ પાવર એવી પાવર કોમન નીકળવી જોઈએ કે જેના લીધે ફંક્શન આખું x બાય y માં કન્વર્ટ થઈ જવું જોઈએ આ g ઓફ નહીં જો ને ફંક્શન લખાય અને શું કહેવાય ફંક્શન કહેવાય કે આ f ઓફ x ફંક્શન આ ટાઈપમાં કન્વર્ટ થઈ ગયું સેમ વસ્તુ અહીં કે ફંક્શન હતું y રેસ્ટોરન્ટ કોમન કર્યા તો h ઓફ માં કન્વર્ટ થઈ ગયું કહેવાય ઓકે તો જ્યારે કોઈ ફંક્શન આ રીતના કન્વર્ટ થઈ જતું હોય તો એવા ફંક્શનને સમપરિમાણ વિધેય એટલે કે હોમોજીનિયસ ફંક્શન કહેવાય શું કહેવાય એને હોમોજીનિયસ ફંક્શન કહેવાય ઓકે જો હોમોજીનિયસ વિકલ સમીકરણની વાત ન થાય પહેલા જે હું તમને હોમોજીનિયસ નો મતલબ સમજાવું છું ઓકે તો એક બે એક્ઝામ્પલ લઈએ આપણે x³ + 3x²y અથવા આપણે સિમ્પલ લઈએ ત્યારે y³ નીચે x + y તો આમાંથી તમે જ્યારે કોમન કાઢશો
x ની હાઈએસ્ટ પાવર x એ કોમન કાઢીએ કઈ y પણ કોમન કાઢીએ કઈ તો x ની હાઈએસ્ટ પાવર કોમન કાઢશો તો y/x એનો શું આવી જાય ઘન આવી જાય નીચે x 1 + y/x એક એક કેન્સલ એટલે x નો વર્ગ આ ફંક્શન છે એ તમારું કેમાં કન્વર્ટ થઈ ગયું y/x માં કન્વર્ટ થઈ ગયું આખી રકમ કેમાં થઈ ગઈ y/x માં તો એ હોમોજીનિયસ ઇક્વેશન અથવા હોમોજીનિયસ ફંક્શન છે વિથ પાવર કેટલી છે પાવર કેટલી છે 2 સમપરિમાણ વિધેય છે અને એની પાવર કેટલી છે 2 એ તમે જોઈ લીધી એક તરફ અહીં કેટલી 3 અહીં 3 નીચે 1 કોમન કરશો 1 3 માંથી 1 જાય એટલે કેટલી આવશે 2 કેટલી આવે 2 આવે તો આ રીતના તમે ચેક કરી શકો છો એની પાવર કેટલી છે એ ઓકે એટલે કોઈ પણ ઇક્વેશન આ ફોર્મમાં કન્વર્ટ થતું હોય y/x કઈ રીતના યુઝ કરવાનો છે એ બધું તમને શીખવાડીશ પરંતુ આની પાવર કેટલી આવી તો 2 પાવર આવે તો એ ટાઈપના જે ફંક્શન હોય એને હોમોજીનિયસ ફંક્શન એટલે કે સમપરિમાણ વિધેય કહેવાય છે ચાલો હવે આપણે આગળની વાત કરીએ ચાલો એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ ભાઈ કે સમપરિમાણનો મતલબ શું કહે છે તો સમપરિમાણનો મતલબ કોઈ ફંક્શન છે e જો x⁻n એટલે કે x ની કોઈ પણ પાવર કોમન કાઢે એ કન્વર્ટ y/x માં થતું હોય અથવા કોઈ ફંક્શન છે એમાંથી તમે y કોમન કાઢો y ની હાઈએસ્ટ પાવર કોમન કાઢો તો એ કન્વર્ટ કેમાં થતું હોય x/y માં કન્વર્ટ થતું હોય તો આ ટાઈપના ઇક્વેશન અથવા આ ટાઈપના ફંક્શનને હોમોજીનિયસ ફંક્શન કહેવાય છે આ જનરલી તમારે યાદ રાખવાનું છે હવે તો સમપરિમાણ વિકલ સમીકરણ કોને કહેવાય તો ખાસ એટલી જ વસ્તુ ધ્યાન રાખવાની કે જે પાવર તમે કોમન કરો છો ઈ પાવરની વેલ્યુ કેવી આવે 0 હોય એટલે કયા ટાઈપનું હોય શૂન્ય ટાઈપનું હોય જે તમે પાવર કાપો જેમ કે આપણે લાઈક આ એક્ઝામ્પલ લીધો તો x² + x/ એટલે x³ + y³ / x + y તો આની જે કોમન કાઢી અને 3 માંથી 2 પાવર એટલે x નો વર્ગ આવ્યો તો આપણે તો આ જે પાવર કેટલી આવી અહીંયા 2 તો એવું હોમોજીનિયસ ઇક્વેશન એવું સમપરિમાણ સમીકરણ કે જેમાં આ પાવર કેન્સલ થતા આ પાવર કેટલી આવી જોઈએ 0 આવતી હોય તો એવા સમીકરણને સમપરિમાણ વિકલ સમીકરણ કહેવાય છે કયું કહેવાય સમપરિમાણ વિકલ સમીકરણ કહેવાય છે ઓકે તો સમપરિમાણ વિકલ સમીકરણની આપણે આવી ચર્ચા કરી કે જે પાવર કાઢો એ પાવરની વેલ્યુ 0 આવતી હોય તો એવા વિકલ સમીકરણને સમપરિમાણ વિકલ સમીકરણ કહેવાય છે તમને એવું લાગતું છે કે સર આ તો અઘરું પડે એવું લાગે એવું કઈ જ વસ્તુ નથી જેવી હું રકમ લઈશ ત્યારે તમને સમજાવતા જઈશ શું કહેવા માંગુ છું રકમ શું કહેવા માંગે છે સમજવાની છે તમારે ખાસ ઓકે તો જનરલી કેવું થતું હોય કે જે પાવર કોમન કાઢો છો એ પાવર હોય એ સમપરિમાણની ઘાત કહેવાય તો હવે હું તમને એક ડેફિનેશન તમને બુકમાં જે આપેલી છે એ બુકમાંથી ડેફિનેશન તમને લખાઈ દઉં કે જો dy/dx = ફંક્શન ઓફ xy હોય સ્વરૂપના વિકલ સમીકરણમાં આપણે લખીએ ડેફિનેશન જો dy/dx = ફંક્શન ઓફ xy સ્વરૂપના વિકલ સમીકરણમાં વિકલ સમીકરણમાં ફંક્શન ઓફ xy ની ઘાત ફંક્શન ઓફ xy ની શું વાત કરી ફંક્શન ઓફ xy ની શૂન્ય ઘાત વાળું સમીકરણ હોય અથવા એ ફંક્શન ઓફ xy ની ઘાત શૂન્ય હોય તો કેવા સમપરિમાણીય વિધેય વાળા સમીકરણને સમપરિમાણીય વિકલ સમીકરણ કહેવાય છે પાવર કેવી હોય જોઈએ 0 જેમ કે ફંક્શન ઓફ xy માંથી તમે કોઈ કોમન કાઢો છો એ પાવર કેવી થઈ જવી જોઈએ 0 લાઈક આ રીતના પાવર જે કોમન કાઢો છે એ કેવી હોય છે 0 નીકળતી હોય 0 બનતી હોય તો એવા વિકલ સમીકરણને
કેવું કહેવાય છે? સમપરિમાણ વિકલ સમીકરણ કહેવાય છે. ડેફિનેશન આ એજ મુજબ સમજવી થોડી અઘરી પડશે, પરંતુ આખાનું કન્ક્લુઝન કાઢીએ તો એટલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે ઉપરની પાવર જે ઘાટમાં આપેલી હોય, નીચેની પાવર અથવા બરાબરની આ સાઈડ અને બરાબરની આ સાઈડ પાવર સમાન હોય તો બંને બાજુ ઉપર નીચે પાવર સમાન હોય તો બંને બાજુ પાવર કેન્સલ થઈ જાય. પાવર કેન્સલ થઈ જાય એટલે કે પાવર ઝીરો આવી જાય. એટલે કે ઈ સમપરિમાણ વિકલ સમપરિમાણ સમીકરણ તો છે જ તે, કારણ કે એની ઘાટ તો બધાની સમાન જ હતી, પરંતુ ઘાટ બધી કેન્સલ થતા થતા ઝીરો ઘાટ આવતી હોય તો એને કયું કહેવાય છે? સમપરિમાણ વિકલ સમીકરણ. અત્યારે આ મેથડ બધાને ખબર હોય, આના એક્ઝામ્પલ બધાને સોલ્વ કરતા આવડે, બધી વસ્તુ આવડતી હોય, પણ ઘણા બધા એવા પણ વ્યક્તિ હોય કે સમપરિમાણનો મતલબ જ ન ખબર હોય કે સમપરિમાણ શું કહેવા માંગે. એટલે આપણે પહેલા સમજવાની ટ્રાય કરો. ગોખીનો નાખતા કઈ રીતના મેથડ સોલ્વ કરવાની છે. મેથડ કઈ રીતના સોલ્વ થશે એ તો બહુ સિમ્પલ વસ્તુ છે. હું તમને મેથડની ફોર્મ્યુલા લખાઈ દઉં. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની. દર વખતે આપણે એકની એક મેથડ યુઝ કરશું. અને ખાસ તમારે એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે આ મેથડ બધી તમારે કોલેજોમાં ફરી વખત ડિટેલમાં શીખવાની આવશે. આ ઈ લેંગ્વેજમાં જ મેં તમને સમજાવેલું છે. જે કોલેજમાં અમારે અત્યારે આ ડિફરન્શિયલ ઇક્વેશન આખું બીએસસી માં એન્ડ એન્જિનિયરિંગમાં જે છોકરાને ભણાવતા હોઈએ અમે, તો ત્યાંની વાત કરો ત્યારે આ રીતની ફોર્મેટ મુજબ સમજાવાય. પરંતુ આ ફોર્મેટ છોકરાઓને અને શિક્ષકોને ઘણા બધા અઘરો પણ પડવાની શક્યતા રહે. એટલે મોસ્ટ ઓફલી બધા સીધું ગોખી નાખે કે આ રીતમાં આવું એજપ્શન કરવાનું છે, આવું ધારી લેવાનું છે, આવું કરવાનું છે. ઓકે, લાઈક તો આની મેથડ કઈ રીતના છે એ આપણે વાત કરીએ. એની મેથડની વાત કરીએ તો ફંક્શન ઓફ x, y બરાબર, ધારો કે મેં y કોમન કાઢ્યું છે, અથવા ધારો કે મેં કોઈ x કોમન કાઢ્યું, તો ફંક્શન કેમાં કન્વર્ટ થઈ જશે? y by x માં કોમન, x ની હાઈએસ્ટ પાવર કોમન કાઢીએ તો ફંક્શન કેમાં કન્વર્ટ થઈ જશે? y by x માં. તો એવા દાખલામાં તમારે શું કરવાનું છે? y by x બરાબર શું ધારી લેવાનું છે? v ધારવાનું છે. કોઈ પણ જગ્યાએ ભણશો, કોઈ પણ મટીરિયલ જોશો, કોઈ પણ રેફરન્સ બુક જોશો, કોલેજમાં આવશે, ગમે ત્યારે મેથડ મુજબ y by x બરાબર v જ એજપ્શન કરવાનું છે. કોઈ t કે આલ્ફા તમને ગમતા હોય એજપ્શન કરવાના નથી. ઓકે, ફરજિયાત તમારે v એજપ્શન કરવાનું છે. પછી શું કરશો આપણે? y બરાબર શું થઈ જાય? xv થઈ જાય. y બરાબર xv. હવે આપણે dy by dx એટલે x ની સાપેક્ષે વિકલન કરીએ. કોઈ એટલું વિચારો કે y by x બરાબર કોઈ ધારેલું હોય તો આ બાજુ વેરિયેબલ હોય તો આ વેરિયેબલ જ હોય. v શું છે? વેરિયેબલ નો v છે, એ પણ વેરિયેબલ હશે. તો આ એક v નામનો વેરિયેબલ છે. તો ચાલો x નો વિકલન 1 ત્યારે v પડ્યો છે. હવે x એમનો v વેરિયેબલ છે એટલે v નું વિકલન dv by dx આવશે. એટલે કે dy by dx બરાબર v plus x dv by dx આવું લખવાનું છે. ઓકે, પછી દાખલો કઈ રીતના સોલ્વ થાય હું તમને શીખવાડી દઈશ. એની કઈ તમારે ગોખવાની જરૂર નથી. તમારે શું યાદ રાખવાનું કે જો તમે x કોમન કાઢો છો અને રકમ y by x માં ફરી જતી હોય તો y by x બરાબર તમારે v ધારી લેવાનો છે. લાઈક આ રીતના બીજું આપણે ફંક્શન લઈએ. તો y ની પાવર કોમન કાઢો અને રકમ છે x by y માં કન્વર્ટ થતી હોય તો આપણે x by y બરાબર શું ધારી લેવાનું છે? x by y બરાબર શું ધારી લેવાનું? v. x બરાબર શું થાય? vy. તો ફરી વખત હવે શું થશે? હવે આપણે શું કરશું કે y ની સાપેક્ષે, y નો ફોર્મ છે એટલે y ની સાપેક્ષે ડેરિવેટિવ કરીએ તો શું આવે? dx by dy is equal to y નું 1 ત્યારે v પડ્યું રહેશે પ્લસ y એમનો dv by dy. It means dx by dy is equal to શું લખી શકાય છે? v plus y dv by dy. ઓકે, આ લખી શકાય. શું કરશો? જે રીતના ફંક્શન કન્વર્ટ થતું હશે એ રીતના આપણે કન્વર્ટ કરશું. પછી આપણે એજપ્શન કરવાનું છે. આ સૌથી લાંબી મેથડ. તમારા સંકલનમાં જેટલી મેથડ આવે એમાંની લાંબી મેથડ આ થાય. આંશિક અપૂર્ણાંકના મેથડના દાખલા લાંબા હોય એની કરતા પણ આના દાખલા લાંબા હોય. આંશિક અપૂર્ણાંકમાં તો શું હોય? એબીસી એજપ્શન કરીને સિમ્પ્લિફાય તમારે કરવાનું હોય કોઈ પોઈન્ટ મૂકીને. પરંતુ આ એન્ટ્રીને લાંબા દાખલા થાય. 4 માર્કના કે 5 માર્કના કોલેજોમાં આ દાખલો 7 માર્કનો પૂછાય. પરંતુ અત્યારે આપણે 3 માર્કમાંથી પૂછવાની શક્યતા વધારે છે, કારણ કે આ ચેપ્ટરમાંથી 99% 4 માર્કનો એક્ઝામ્પલ પૂછાતો નથી. એટલે કે 3 માર્કમાં આવા લાંબા દાખલા પૂછવાની શક્યતા ઘણી બધી શક્યતા છે.
99% જેટલી શક્યતા રહે છે. એટલે કે આપણે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું. દાખલામાં શું કરવાનું છે? પહેલા તો ચેક કરવાનું છે. હવે દાખલાની વાત કરીએ, મેથડ ઉપર જઈએ કે ભાઈ કરશું ખબર કેમ પડશે કે આ ભાઈ હોમોજીનિયસ છે, વેરિયેબલ સેપરેબલ મેથડ છે કે આની પછીની સુરેખ વિકલ સમીકરણ એટલે કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે, એ ખબર કેમ પડશે? તો એ વસ્તુ માટે તમારે શું કરવાનું? પહેલી મેથડ મોટી વિયોજનીય ચલ વિકલ સમીકરણ, એટલે કે ચલ પર અલગ અલગ થઈ શકે છે કે નહીં, એક બાજુ એકલા x એક બાજુ એકલા y, જો એવું બની શકતું હોય તો કેવું હશે? વેરિયેબલ સેપરેબલ. તો હવે આ મેથડ કઈ રીતે ઓળખાશે? તો આ મેથડમાં તમારે ઘાત જોવાની, પાવર જોવાનો. જો પાવર 0 બની જતી હોય તો કેવું હશે? હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન હશે. તો તમારે શું કરવાનું? y by x બરાબર v ધારેલો ફટાફટ સોલ્વ કરી નાખવાનું. છેલ્લે જે ધાર્યું હોય જે v વેરિયેબલની જગ્યાએ y by x મૂકી દેવાનું. ઓકે, આ બધી વસ્તુ ડિટેલમાં તમારે એનસીઈઆરટી બુકમાં સમજાવેલી છે. મેં એમાંથી તમને આ વસ્તુ એક્સપ્લેન કરી. તમને જ્યાં નો લખ સમજાવવાનું હોય અથવા નો વસ્તુ લખવાની બાકી રહે અમુક પોઈન્ટ તો તમને બુકમાં આપેલા છે. હવે ચોપડીનું જ એક એક્ઝામ્પલ વાંચી લઈશ. આજથી હું બીજા કોઈ એક્સરસાઇઝ નહીં સ્ટાર્ટ કરીશ. એક સિમ્પલ ચોપડીનો એક્ઝામ્પલ લઉં. બહુ લાંબો એવો એક્ઝામ્પલ છે, 10 થી 15 મિનિટનો. એ આપણે સોલ્વ કરીએ. કઈ રીતના સોલ્વ થાય આપણે જોઈએ. ચાલો. ચાલો એક એક્ઝામ્પલ જોઈએ. રકમ હું લખીને આવ્યો છું તમારી માટે દર વખતેની જેમ. એક્ઝામ્પલ નંબર મને એક્ઝેક્ટલી ખબર, x minus y dy by dx is equal to x plus 2y. ઓકે, આ રીતનો કોઈ એક્ઝામ્પલ તમને આપેલો છે. હવે આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાનો છે. x minus y dy by dx is equal to x plus 2y. ઓકે, તો હવે તમે આમાં વસ્તુ વિચારો, આમાં વિયોજન તો થવાનું જ નથી, કારણ કે જે વિયોજન મેથડ મોસ્ટ ઓફલી આ રીતના યુઝ હોય કે x into y ગુણાકાર હોય તો y નીચે હોય છે કે x નીચે જતો હોય, પરંતુ x plus 2y માં 2y ને આ બાજુ માઈનસ થાય તો y અને x તો અલગ ન જ પડે. તમારે ગમે એટલી ટ્રાય કરવી હોય, ગમે એવું એડજસ્ટ કરવું હોય તો તમારામાં y અને x તમે યુઝ કરી શકશો નહીં. તો હવે શું કરશો આમાં? તો આપણે dy by dx ને મેઇન બનાવશું. હવે સોલ્યુશન જોઈએ. dy by dx is equal to x plus 2y by x minus y. હવે જોવાનું ભાઈ વિયોજન તો નથી ચાલતું, તો હવે કઈ મેથડ આવશે? હોમોજીનિયસ આવશે. તો x ની કેટલી પાવર છે? 1 પાવર છે. અહીં y ની પાવર કેટલી છે? 1, એટલે 1 પાવર 12 આવશે. આ બધાની કોમન પાવર 1, અહીં પણ 1 પાવર, અહીં પણ 1 પાવર, એટલે 1. તો બંનેની પાવર 1 1 છે, એ 1 1 કેન્સલ થઈ જાય તો શું આવશે? પાવર 0 આવશે. શું આવશે? પાવર 0. જ્યારે પાવર 0 આવતી હોય ત્યારે તમે કોઈ પણ એડજસ્ટ કરી શકો. તમે x પણ કોમન કાઢી શકો અને y પણ કોમન કાઢી શકો. પરંતુ જનરલી કેવું થતું હોય કે તમે x કોમન કાઢો ને તો મોસ્ટ ઓફલી બધા બુક વાળા x કોમન કાઢીને એક્ઝામ્પલ સમજાવતા હોય. ત્યાં એક જ એવા એક બે એક્ઝામ્પલ હોય કે જેમાં y કોમન કાઢવો હોય. ઓકે, એટલે જનરલી કોલેજની ગણિતની વાત કરો કે કોઈ પણ તમે મેથ્સની વાત કરો એમાં જનરલી x જ કોમન કાઢશે અને બધા કેમાં કન્વર્ટ કરશે? y by x માં કન્વર્ટ કરશે. એટલે આપણે બને ત્યાં સુધી કોને કોમન કાઢવાના? x ને કોમન કાઢવાના. હું x ને કોમન કાઢું તો dy by dx is equal to x કોમન કાઢીશ તો 1 plus 2 y by x, નીચે x કોમન કાઢીશ તો 1 minus y by x. હવે આ x ને ઉપર લેવો તો 1 minus 1 એટલે x ની પાવર કેટલી થઈ ગઈ? 0. મેં હમણાં જ વાત કરી પાવર કેવી હોવી જોઈએ? 0 હોવી જોઈએ. તો 0 થઈ ગઈ પાવર, તો આ x કેન્સલ થઈ ગયા એટલે x ની 0 પાવર થઈ. તો જો જે તમે કોમન કાઢો છો ઈ પાવર તમારે 0 આવી જતી હોય તો ઈ વિકલ સમીકરણ કેવા પ્રકારનો છે? હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન પ્રકારનો છે. તમને આ રકમમાં એવું કીધું હતું કે હોમોજીનિયસ છે કે નહીં? હા, તો હોમોજીનિયસ છે. અને કેટલી પાવર આવશે? તો પાવર શું આવે? 0. એટલે કે આ સમપરિમાણ વિકલ સમીકરણનું પાલન કરે છે અથવા આને સમપરિમાણ વિકલ સમીકરણ કહેવાય. આ જે વિકલ સમીકરણ તો છે ફાઇનલ છે, કારણ કે રકમમાં dy by dx આવે છે. તો વિકલ સમીકરણ ઘણા બધા પ્રકારના છે. વિયોજન પ્રકારનું છે, સમપરિમાણ છે, લિનિયર છે, એક્ઝેક્ટ ઘણા બધા આવશે. પરંતુ જ્યારે 12માની વાત કરીએ તો આ કયા પ્રકારનો છે? તો
ઘાટ ઉડી ગઈ અને સિમ્પલ y/x નો ફોર્મ બની જાય છે ઉપર નીચે. જો y/x છે, આવું ક્યારેય ન બનવું જોઈએ કે y/x નો વર્ગ કે y નો વર્ગ બાય x કે x નો વર્ગ બાય y. ઉપર નીચે ઘાટ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. ઓકે, તો હવે આપણે આને સોલ્વ કઈ રીતના કરે એ ચર્ચા કરીએ. ચાલો હવે આને આપણે સોલ્વ કઈ રીતના કરશું એની વાત કરીએ. તો હવે આપણે હમણાં વાત કરી કે y/x બરાબર શું ધારી લેવાનું છે? y/x બરાબર શું ધારી લેવાનું? v. ધારો કે y/x બરાબર v. તો બધા કોઈ પણ એક્ઝામ્પલ હશે ને y/x ના ફોર્મ વાળો એટલે કે સમપરિમાણ, ત્યારે બધામાં ફરજિયાત લખવાનું આવશે. તો dy/dx x નો ડેરિવેટિવ 1 ત્યારે v ત્યારે dx/dv. ચાલો હવે આ વસ્તુ તમારે આમાં મૂકવાની છે. તો dy/dx બરાબર શું મૂકી શકીશું? dy/dx બરાબર શું મૂકી શકીશું? v પ્લસ અહીંયા પૂછે x એમનો dv/dx. x નો 1 ત્યારે v એમનો, x એમનો dv/dx. તો શું આવશે? v પ્લસ x dv/dx ઇઝ ઇક્વલ 1 પ્લસ y/x બરાબર શું ધારી લીધું છે? v 1 પ્લસ 2v નીચે 1 માઇનસ v. હવે જો પહેલો જ એક્ઝામ્પલ મેં ખૂબ જ લાંબો અને અઘરો લીધેલો છે એટલે તમને આ મેથડ ઓછી ગમશે, પરંતુ કાલથી જેમ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશ ત્યારે સિમ્પલ એક્ઝામ્પલ લઈશ. પરંતુ પહેલો એક્ઝામ્પલ આપણે મોટો લીધો છે એટલે સમજવાની પૂરી ટ્રાય કરજો કઈ રીતના સોલ્વ કરું છું. ઓકે, હવે તમારે શું કરો? જેમ હું કરાવું એમ કરો એટલે આરામથી આવડી જશે. આ રીતના ફોર્મેટ આવ્યું y/x બરાબર v. આ v ને હંમેશા ઓલી બાજુ જવા દેવાનું. x dv/dx બરાબર 1 પ્લસ 2v 1 માઇનસ v માઇનસ v. સરળ રૂપ આપીએ x dv/dx ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2v માઇનસ પ્લસ આ લઈએ તો માઇનસ v માઇનસ માઇનસ પ્લસ v નો વર્ગ નીચે 1 માઇનસ v. ઓકે, therefore x dv/dx is equal to શું આવશે? v સ્ક્વેર પ્લસ v બે માંથી લીધે એટલે પ્લસ 1 નીચે 1 માઇનસ v. હવે તમે આ સ્ટેપે પહોંચી જાઓ પછી તમારે તમારી જૂની મેથડ આવડવી જોઈએ. લાઈક કઈ મેથડ? તો તમારી જૂની મેથડ છે વેરિયેબલ સેપરેબલ એટલે કે વિયોજનીય ચલ વિકલ સમીકરણ. તો આમાં એવું બનતું જ હોય. કઈ રીતના? તો જો તો કે 1 માઇનસ v આપણે આમ જોવા દઈએ 1 માઇનસ v. જો અહીં શું કર્યું મેં? x dv/dx LCM લીધો તો માઇનસ v પ્લસ v સ્ક્વેર, તો v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 આવ્યું. ઓકે, તો 1 માઇનસ v ઉપર જવા દે, નીચે શું આવશે? v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 dv બરાબર dx ક્યાં આવ્યું? ઉપર, નીચે શું આવ્યું? x આવ્યું. ઓકે, સિમ્પલ થઈ ગયો. એક બાજુ એકલા v ભેગા થઈ ગયા, એક બાજુ એકલા x. v પણ શું છે? વેરિયેબલ છે. v શું છે? વેરિયેબલ છે. તો આ એક સિમ્પલ વસ્તુ ભેગી થઈ ગઈ. હવે આપણે આને શું કરી નાખશું? બંને બાજુ સંકલન કરીએ તો 1 માઇનસ v બાય v સ્ક્વેર પ્લસ v પ્લસ 1. સંકલન સારું હોવું જોશે, નકર આ બધી વસ્તુ કાંઈ આવડશે નહીં. હું આ મહેનત કરાવીશ પછી સંકલન જ્યાં પહોંચો પછી નહીં આવડશે તો આ બધી મહેનત પાણીમાં જશે. એટલે ખાસ તમારું સંકલન સારું હોવું જોઈએ, નકર આ ચેપ્ટર ભૂલી જાય આવડે છે. ચાલો, તો હવે આપણે શું કરશું? સંકલનમાં 1 બાય પેલા આપણે સાદું રૂપ આપીએ તો આમાંથી પેલા માઇનસ કોમન કરી દઈએ એટલે v માઇનસ 1 થાય v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 dv. ઈ જે મેં માઇનસ કોમન કાઢી માઇનસ આને આપું છું અને એને આ બાજુ ખેંચી દઉં તો શું થઈ જવાનું છે? પ્લસ થઈ જવાનું છે. ઓકે, ઈ મેં માઇનસ કોમન કાઢી માઇનસ આને પણ ઈ માઇનસ આ બાજુ લઈ લઈએ. ઓકે, તો હવે શું થશે? તો v નો વર્ગ પ્લસ v પ્લસ 1 નીચેનું વિકલન ઉપર હોવું જોઈએ. ઓકે, કારણ કે ફંક્શન ઓફ બેઝ x અપોન ફંક્શન ઓફ x હોય તો એને શું કહેવાય છે? log of f of x સ્ક્વેર. તો હવે આપણે એ મેથડ યુઝ કરીએ તો v સ્ક્વેર પ્લસ v નું ડેરિવેટિવ શું થાય? 2v પ્લસ 1 થાય. તો એક v તો છે. ચાલો, તો આપણને ઈઝી પડશે. તો આને આમ કરી શકો v બાય v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 માઇનસ 1 બાય v સ્ક્વેર પ્લસ v પ્લસ 1. ઓકે,
હવે શું જોઈએ છે v સ્ક્વેર પ્લસ v એટલે કે 2 વડે ગુણવા પડશે કારણ કે આપણે શું જોઈએ છે 2v પ્લસ 1 જોશે કારણ કે શું હતું તો પછી આપણે એક સામાન્ય આયા જ કરી નાખીએ ચાલો હજી એક સ્ટેપ ઓછું કરી નાખીએ કે v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 નો ડેરિવેટિવ શું છે 2v પ્લસ 1 તો ચાલો આને 2 વડે ગુણી નાખીએ તો 2v માઈનસ 1 એને 2 વડે ગુણીએ એટલે -2 આવશે હવે મારે પ્લસ 1 જોતા છે પ્લસ 1 મૂકી દો અને -1 મૂકી દો ઓકે પ્લસ 1 મૂકી દો અને શું મૂકી દો -1 પેલા 2 વડે ગુણ્યા તો 2 વડે ભાગવું પડશે આપણે પછી શું કીધું 2 કોમન કાઢશો આ 1 1 તો ઉડી જવાનો પ્લસ 1 મારે પ્લસ 1 જોતા છે એટલે મેં આવું કીધું કીધો ચાલો તો 1/2 શું આવશે 1/2 સંકલનમાં 2v પ્લસ 1 નીચે v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 dv માઇનસ આ બે ને કેટલા થઈ ગયા માઇનસ માઇનસ અહીં આગળ મૂકીએ 3 v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 dv પ્લસ 1/x dx બરાબર 0 ઓકે સંકલન છે તમે આ બધી મેથડો અને એક્સેપ્શન શીખી ગયા છો એટલે સ્પીડમાં શીખવાડી દઉં છું તમને ચાલો તો હવે નીચેનો વિકલન ઉપર છે અહીંયા શું છે તો હવે તમને આ મેથડ આવડે છે કે v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 માટે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ બાય અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ એટલે કે 1/4 ઇન્ટુ હા ઓકે તો શું આવશે આનું સોલ્યુશન v સ્ક્વેર પ્લસ v પ્લસ 1/4 માઈનસ 1/4 પ્લસ 1 આવશે એટલે કે v પ્લસ 1/2 નો વર્ગ 4 × 4 એટલે કે 3/4 આવશે જો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ નીચે 4 ગુણાકાર પ્રથમ પદ છે એટલે મધ્યમ પદ v નો સહગુણક 1 નો વર્ગ 4 ગુણાકાર 1 એકવાર +1 એકવાર -1 આ તમને શીખેલા છો તમને આવું આવડે છે તો હવે આપણે અહીં મૂકી શકશું therefore 1/2 integration of 2v plus 1 by v square plus v plus 1 dv minus 3 by v plus 1 no square sorry v plus 1/2 no वर्ग plus 3/4 dv plus 1/x dx बराबर 0 इंटीग्रेशन 0 तो કોનો इंटीग्रेशन 0 હશે તો એ તમને આવડે ભાઈ કોન્સ્ટન્ટ હશે એનો વિકલન શું હશે 0 હશે ચાલો તો હવે આપણે સંકલન કરીએ 1/2 નીચેનાનો વિકલન ઉપર છે એટલે કે એને કેમાં લખી શકાય log of v square plus v plus 1 લખી શકાય minus 3m તો 1/x નો વર્ગ plus 1 એટલે કે x નો વર્ગ plus a નો વર્ગ tan ઇન્વર્સ આવશે તો 1/a તરીકે શું છે √3/2 તો એનો વર્ગ થાય તો √3/2 તો ક્યાં મૂકીશ ઉપર મૂકીશ સમજાય તમને પછી શું આવશે tan ઇન્વર્સ x/a tan ઇન્વર્સ x/√3/2 ઓકે પ્લસ 1/x નો ઇન્ટિગ્રેશન log of x બરાબર આ શું થશે log of c ઓકે આ રીતના સિમ્પ્લિફાય કરી લે હવે 1/2 સોરી log of x v પ્લસ હતો આપણે અહીંયા એ બોલ છે log of v પ્લસ 1/2 નો વર્ગ પ્લસ 3/4 હતું એટલે x તરીકે શું આવશે x તરીકે v પ્લસ 1/2 આવશે કેટલો આવશે અહીંયા આપણે x લીધું છે ત્યાં શું આવશે v પ્લસ tan ઇન્વર્સ x તરીકે શું છે v પ્લસ 1/2 ઓકે બાય a અને √3/2 ઓકે ચાલો હવે તો આપણે વેલ્યુ મૂક્યા છે log v ની વેલ્યુ મૂકીએ તો શું થઈ જશે y/x હશે v બરાબર શું છે y/x એટલે y નો વર્ગ પ્લસ x નો y/x પ્લસ 1 માઈનસ આ બંને એકવાર કેન્સલ થશે
2√3 આવશે tan ઇનવર્સ એંગલમાં tan ઇનવર્સ 2 ટાઈમ એલસીએમ લઈએ તો 2v v એટલે y બાય x પ્લસ 1 નીચે કેટલા પડ્યા રહેશે લસા 2 આવશે આનો અને આ 2 આગળ ગુણાકાર આવશે ક્યાં નીચે શું આવશે √3 પ્લસ log of x બરાબર log of c ઓકે તો 1/2 log of y square plus x into y then x square LCM plus x square by x square okay minus 2√3 tan inverse બે cancel 2y plus x નીચે શું આવશે √3x okay 2y plus x નીચે શું આવશે √3x પ્લસ log of x બરાબર log of c હવે આ બે છે ઈ બે હું અહીં ગુણાકારમાં જવા દઉં અને બે અહીં જવા દઉં ઓકે એટલે કે લસામાંથી ઓલી બાજુ જવા દઉં છું તો શું આવશે therefore log of y square plus xy plus x square by x square minus 2√3 tan inverse 2y plus x by √3x plus 2 time of log x બરાબર 2 time of log c log c માં કોન્સ્ટન્ટ છે એટલે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં ચાલો હવે તો આ શું થઈ જાય x નો વર્ગ થઈ જાય સરવાળો છે આનો અને આનો સરવાળો છે એટલે ગુણાકારમાં પડી જશે therefore log of y square plus xy plus x નો વર્ગ by x નો વર્ગ into x નો વર્ગ આવશે આ બંને કેવા આ બે ઉપર જશે આ સરવાળો કેવા પડે ગુણાકારમાં 2√3 tan inverse x plus 2y by √3x બરાબર log of c square બે ક્યાં જવા દીધા ઉપર ચડાવી દીધા તો પણ ચાલે અને એવું ન કરો તો પણ ચાલે x square કેન્સલ થઈ જશે ઈ જો લોગના એંગલમાં છો સરવાળો કેમ આપણે જો ગુણાકાર આન્સર શું આવે log of x square plus xy plus y square minus વાળી બાજુ જાય તો 2√3 tan inverse x plus 2y by √3x plus c where c is equal to log of c square okay તો આ તમારો આન્સર બને તમે ચોપડીમાં જોઈ લેજો 99% આ તમારો આન્સર હોય ચોપડીનું બેઠું ઉદાહરણ હતું તો આ રીતના તમે આ એક્ઝામ્પલ આરામથી સોલ્વ કરી શકો છો એક્ઝામ્પલ લાંબો એટલે 100% પરંતુ જનરલી તમારે ખાલી આમાં તમારું સંકલન સારું હોવું જોઈએ મેથડ કઈ રીતના ઓળખવાની એ તો હું તમને 5 એક્ઝામ્પલ કરાવીશ ત્યાં તમને મેથડ્સ ઓળખતા આવડી જશે કે ભાઈ આ હોમોજીનિયસ છે આ વેરિયેબલ છે પરંતુ પછી સંકલન સારું હોવું જોઈએ જો સંકલન સારું નહીં હશે તો આ ચેપ્ટર તમને નહીં સમજાશે ગેરંટી સાથે એટલે ખાસ વિકલ સમીકરણ માટે તમારું ઇન્ટિગ્રેશન સારું હોવું જોઈએ ઓકે બસ તો આજ આપણે એટલું રાખશું નો સમજે ખાસ તમે આ એક્ઝામ્પલ ઉપર ફોકસ ન કરો ડેફિનેશન એની જે શીખવાડીશ એનો મતલબ શું છે સમપરિમાણ કોને કહેવાય એ બધી વસ્તુ ખાસ સમજી લો કાલથી હું તમારે એક્સરસાઇઝ નંબર 9.5 હું સ્ટાર્ટ કરી દઈશ મોટી એક્સરસાઇઝ છે એટલે એમાં લાંબો ટાઈમ જશે પરંતુ આપણે બને એટલી વહેલી ટ્રાય કરશું અને પછી નવી જ એક મેથડ આવશે સોરેટ વિકલ સમીકરણ પછી બધાના કમ્બાઈન દાખલા ઓકે એટલે ચેપ્ટર લાંબુ છે તમે જેવું માનો એવું નાનું ચેપ્ટર નથી ઓકે આ જેટલો રાખીએ ચડાવ કોઈના કહી દેજો થેન્ક યુ